તો હેલો ટી ફેમિલી કેમ છે બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો જો ગાઈસ અત્યારે જમના બેન વહેલા વહેલા કામકાજ કરી છે. તમને બેન ગુડ મોર્નિંગ. શું કરો વહેલા વહેલા? કચરા પોતું. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. શું કરો? જવું તો કોમે પ્લીઝ ચોકણ વાઘુજી જોડી ભાગુજી યાર એસટી હિન્દુસ્તાન વાળા જીવન તો જવું જવું પણ એ દર્શન કરવા આવી જાય કે આવું તો તમારે ભીમ મારું એમ એવું. જો ગાઈસ તો આવી એટલે જવાનું છે પપ્પાને તો ભાગુજીને તો. અને મમ્મી તબિયત કેવી છે આપણે જઈએ અંદર પૂછીએ મમ્મીને. શું કરો મમ્મી? કંટાળ આવતી છે ને ઊંઘ કરવા નાખો જોઈએ. અમે તો ઊંઘ કરી આખો દવા ઘડી જ નહીં ટ્રાન્સફર કર્યો હવે સારું ને. તો ગઈશ હોય તો પૂજાને વહેલા વહેલા કામકાજ ચાલુ કરી દીધું. કપડો ધોવાનું શું કરે વહેલા? આ હાલ નાઈન કપડો ધો. એકદમ ડ્રેસ પહેરી હતી સાડી ના પહેરી? મમ્મી કે ડ્રેસ પહેર દે ખોટું. શું ખોટું? નહીં સાડી પહેરવી એમ. લુગડો કબર જો પણ તો બધું એવું ધાબા ઉપર ને નેસમ બધો અમે કેટલો કરવો પડશે. એના કામકાજ કરો તમે. તો ગાઈસ હોય તો રશ્મિકા બેન ઊંઘે છે ને? રશ્મિકા બેન ચમ હસો? કમેન્ટ આવી હતી શી કોમેન્ટ આવી હતી? ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી હતી. શું આવી તું કમેન્ટ? રશ્મિ બેનની સ્ટાઇલ હારી છે. હા રશ્મિકા બોલો ને તારા કિસકા તું રશ્મિકા બેન એ બોલો ને તારા રાખો. ઠંડી આ બકા. હા તને હું ધીરસ બતાવાઈ ગયો હું હાજી થાય ને એટલે એરો બીમાર પડે. એવું પછી હું બીમાર પડું. તમારે નહીં પડવું છે બીમાર પડવા વાળા. ગાઈસ હોય તો રશ્મિકા અને વિરમ ને બધા ઊંઘે છે નહીં? અને વિશાલ ને બધા આવી ગયા છે રમવા વહેલા વહેલા. છોકરા ભેગા કર્યા રશ્મિકા આ વિડિયો વે કરે તો સાડી ને તો ભાવ બાજુ હોય. આ તો જવાનું ને યાર રજા રહેવાની રહેવાની રજા. અરે રહેવાની રજા વારીસ કા વાય આજુ કે ભાઈ એમને ગપ્પા મારી. હા તો રે અંબાજી ચકા અંબાજી લેડો આ તો પેલું કે અંબાજી દૂર હે જાના જરૂર છે ઢોખળી મકોણી અંબાજી ધૂપુડી કે તો ખો ગયા ઢોખળી મકોણી અંબાજી ધૂપના ઢોકળી મકોણી અંબાજી દૂર ના એવું કઈ કોક મને ખબર નહીં પણ એવું ડાયલોગ છે. જવું અંબાજી પણ જઈએ ખરા કા પણ હેર તો જવું પડે બોલ. તો વેલા નીકળવું પડે 2 દાડા પહેલા. આ તે કશો હતો ને આજે અત્યારે નીકળી ગઈએ શાંતિથી રાતે. હો ગયા વિશાલ ના જો અત્યારે હા ચમ હસકો હેડી કે ના હસકો લાકડી તો કઈ નહીં તો રેડી કાઈ બધા ગાતે એક જેવો તો રેડી કાઈ. સચિનજી આપણે ફોન કરી સચિનજી આવશી બાઇક લઈને. આપણે ગોપી ઠાકર એવું જ કરે ગોપી ઠાકર હેરતી હેરતી હેડી પેલું ગાડી લઈને ગયા હતા. રશ્મિકા બેન ના આપણે એવું કરશું ચાલે ને? બાઈક લઈ આવશે માટે નહીં મને શું કેવું? રેડી એક આ તો દાળ ભાત બનાવવાનું હમ દાળ ભાત બનાવવાનું કેમ દાળ ભાત કોણ આવે? શું ખબર કોણ આવે? મહેમાન આવે કોઈ મહેમાન બનાવતા આવવાનું કહેતો તો કોણ આપવાનું? ડમરીને હાવ નહીં બીજું બીજું તારા કોણ આપવાનું કહેતા એ તો કે વરસાદ રહી જાય છે તો શું એવું કહેતા હતા એમ કઈ શું હતું નહીં કઈ ભાઈ આપશી એમ કહેતો કે ચમ ખાઈ તે હોય નહીં શું હતું એવું ખાસા બધા બૈરા બને એટલે ખાસા બધા બને ખાસા બધા પણ બોલજે પાછું બ્લોગમાં આવી તો શું કરે પૂજા બોલજે ખાલી. તો જો ગાઈસ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પપ્પાને હોય તો ઊંઘ્યા છે, સાહિલે ઊંઘ્યા છે, મમ્મી પણ આરામ કરી છે, રશ્મિકાબેન હોઈ ગયા અને જમનાબેન શું કરો? વાહન ધોઈને આવ્યા એમ? ખાવાનું થઈ ગયું કમ્પ્લીટ બધું? 12 વાગ્યાનું 12 વાગ્યાનું થયું બનાવ્યું ખાવાનું? દાળ ભાત હા રોટલી બસ બસ એટલું જ? સબ્જી બબ્જી બનાવી નહીં કોઈ? સબ્જી તો સાંજે બનાવવાની. સાંજે બનાવવાની? આજ તો રહેવાની રજા છે ને તમારે? ચલો ગાઈસ ખાવાનું થઈ ગયું તો આપણે હવે ખાઈ લઈએ. પણ એકલા શું હું રાતે? દવાખાને તો એમ મેની બધા તો જો ગાઈસ હોય તો વરસાદનું વાતાવરણ કર્યું છે અને પાણી છોડ્યું છે. શું કહ્યું રશ્મિકાબેન? શું જોવા ત્યાં પપ્પા? શું જોવા કા? બ્લોગ કોના બ્લોગ? શિવન નહીં બના કોણ બનાવો બ્લોગ? શિવન ને યુટ્યુબ પર નાખ્યો? ના તીમ બનાવો એમ બનાવો એમ? બોલો ગાઈસ મોહલ ગરમ થઈ ગયો ગાઈસ વરસાદ હા એવું મોહલ તો મોહલ ગરમ કરી દીધો. અને અમારા વિરામસિંહ જો ગાઈસ ફોન ફેદી અને હોય તો
વાત ચાલુ છે જમનાબેનનો. તો જો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ પાલક અને ચણાનો લોટ લેવા માટે બેસન ચમકો ગોટા બનાવવા છે ગાઈસ. વરસાદ જો ગાઈસ વરસાદ ચાલુ થઈ જશે પરફેક્ટ થોડું થોડું. આજ હવાનો વરસાદ આવર જવર થાય છે અને અમે હવે જઈએ છીએ 3 રસ્તા. આ જો ગાઈસ પાણી ભરાઈ ગયું શાળામાં તો બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ. પહોંચી જાય છીએ અત્યારે રવિવાર છે બધું બજાર બંધ છે. શાકભાજી સારી બધી થાય તો આપણે પાલકના એટલું લઈ લઈએ ગોટા બનાવવાના હતા. પણ રવિવાર સાહેબ લગભગ તો લારી લગભગ દેખાય જ છે હવામાં ચાલુ હશે પણ પાલક નહીં મળે. લારી ચાલુ હોય પણ પાલક નહીં મળતો. રવિવાર છે કોઈ લાવે ના સામાન. પાલક લઈ લીધો છે અને સાઈલ ગયો છે પેડા લેવા માટે જેમ કે અમે મોનેલા હતા તો પેડા લઈ લઈએ આપણે પછી જઈશું ઘેર. વરસાદ ચાલુ થઈ ગયો જો ગાઈસ. ગાઈસ આપણે હવે ચણા લોટ લેવો પડશે આપણે બજારમાં બધી દુકાનો બંધ હતી. હવે આપણે કોમ્પ્લેક્સ જોઈએ દુકાન ચાલુ હોય તો લઈ લઈએ. અને વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ જબરદસ્ત. આવા વચ્ચે આવ્યા જો ગાઈસ આપણે આવીએ તો કોમ્પ્લેક્સ છે દુકાન ચાલુ છે મારુતિ ને તો આપણે હવે લઈને પછી નીકળી જઈએ. જો વાતાવરણ છે એવું અંધારી હોવા તો પાલક લાગી દીધો છે અને આપણે પેડા કરી દીધા જે મોને થાય ખાઈ જા કોઈ નહીં આપી દે બધા. હવે તો ટીવી જોયું છે મમ્મીને. અમારા રશ્મિકાબેન શું કરો હા સફરજન ખાય તાર કોમેન્ટ આવી છે કાપી જબર હવે બધા કીધું તને હવે જ આવવાનું હોવા. અને મારા જમનાબેન ત્યાં થઈને ચોખ્યા દે ફરવા. મસ્ત કાપે કહો કાપી મને આલો બનાવી દો. જો ગાઈસ મેં ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે. એક બાજુ ગોટા તળે છે અને ગોટા એકદમ ઉતારીને ચેક કરી દે કમ્પ્લીટ છે. બટાકાના અને મરચાના બનાવવાના છે અને પાલકના. તો જો ગાઈસ ચકાચક વરસાદને ગોટા ખાવાની મજા આવી જાય. ગોટા બોટા બનાવી દીધા ચકાચક અને હવે આરે તાકવા આવ્યા કઢી બનાવવા. હું તે બનાયા ઓ તે બનાયા દસ કે બેન કોને બનાયા પપ્પા તમે આ જે ગોટા હોટલમાં બની એ પેલા બની આ ઘરે ગોટા કહેવાય. શું કહ્યું રસ કે બેન પેલા હોટલ ના એ બધા ગોટામાં તેલ તો હોય બધા એ તો ગોટામાં તેલ હોય એવું કશું ના હોય. હા તને ડોક્ટરે ના પાડી જ છે. શું કીધું રિસ્કાબેન તો ગાઈસ એવું 2 મિનિટ સાથે મને કહેવા દે કોને એમ કીધું કે તળેલું અને બીજું તળેલું ખાટું ખાવાનું ડોક્ટરે ના પાડી હા એટલે અત્યારે ખાવાનું થશે નહીં તારા ગોટા ખાવાના નહીં. હા મમ્મી રસિકા સાચી રસિકા તારે ખાવી ડોબા જેવી ગો ચમ આપણ જતા હોય ડોબા જેવી ખીચડી ખાવી ને ડોબા જેવી તું દવા ગળી સાચું કે પછી એમને કાલ તાર એને હું શું કહું બળક કાલ તાર નમરી ગોળી આપી ચઈ જોઈ માથાની ગોળી હતી અંદર એક હતી એ નહીં લમડી તો નાતી નથી આલી પેની એસિડિટીની હા એલર્જીની એમાં પેલી હતી ને ગોળી બીજી એક હતી માથાની ગોળી હતી વરસાદ ઉપર લડાઈ નહીં તાને એ તમે જોઈ હતી. અને જો ગાઈસ હોય તો ટીવી જોવાય છે મમ્મીની આરામ કરીને. મમ્મી હવે તબિયત કેવી છે મમ્મી સારી હે ને બસ તાણ બીજું જોવે હા. અને હોય તો જો ગાઈસ રમસી ને ગેમ રમી છે આ બધા સાહેબની ભેગા થઈને શું કેવું તારે તાર તો ગોટા ખાવાનું નહીં મમ્મી તળેલું નહીં ખાવાનું ચાલ આરામ કરો થોડા દાડા ગોટા બોટા નહીં ખાવાનું ખીચડી ખાવાની દૂધ ખાવાનું દૂધી ના પાડી નહીં પછી ખાવાનું ને કશો હતો નહીં આરામ કરો થોડો.